વાર્તાની શરૂઆત એક પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર ઇલિયસ વેન્સથી થાય છે. તે બ્રહ્માંડ અને માનવ ચેતનાની ઊંડાઈઓનું સંશોધન કરવામાં વ્યસ્ત હતા. ઇલિયસની ટીમ એક એવું કમ્પ્યુટર બનાવવાનો પ્રયાસ કરી રહી હતી જે પોતે વિચારી શકે, એક સભાન કમ્પ્યુટર જે બુદ્ધિ તેમજ આત્મજાગૃતિ ધરાવતું હોય, બરાબર મનુષ્યની જેમ, જે તેના અસ્તિત્વને અનુભવી શકે અને સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે. જો કે ઇલિયસે પહેલેથી જ એક સુપર કમ્પ્યુટર બનાવ્યું હતું, પણ તે સંપૂર્ણપણે સભાન નહોતું. તેમણે તે સુપર કમ્પ્યુટરને ન્યુરો નામ આપ્યું, જે મનુષ્યો દ્વારા બનાવેલું અત્યાર સુધીનું સૌથી અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતું. હવે ઇલિયસનો ધ્યેય ન્યુરોને આત્મજાગૃત બનાવવાનો હતો, અને તે માટે તે ટેકનોલોજીની સાથે રાત દિવસ સખત મહેનત કરી રહ્યા હતા. ઇલિયસ પ્રકૃતિને પણ પ્રેમ કરતા હતા. તેમનો વિશ્વાસ હંમેશા એક જ હતો કે ટેકનોલોજી અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. એક સવારે ઇલિયસ તેમના બગીચામાં ફેરેડે કેજ બનાવી રહ્યા હતા. ફેરેડે કેજ ખરેખર એક પ્રકારનું કોપરનું પાંજરું છે, જે મોબાઈલ નેટવર્ક, વાઈફાઈ વગેરે જેવા તમામ વાયરલેસ સિગ્નલોને અવરોધે છે. ઇલિયસ આ બધું તેમની પત્ની એલેનોર માટે કરી રહ્યા હતા, જેને તેઓ તેમના જીવનથી પણ વધુ પ્રેમ કરતા હતા. એલેનોર પણ એક વૈજ્ઞાનિક હતી અને ઇલિયસના પ્રોજેક્ટ પર કામ કરતી હતી. તેમના વિચારો ખૂબ મળતા આવતા હતા. એલેનોર હંમેશા કહેતી હતી કે તેમના બગીચામાં એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં કોઈ ઇલેક્ટ્રોનિક સિગ્નલ ન પહોંચી શકે, શાંતિની જગ્યા જ્યાં તેઓ કોઈ પણ ખલેલ વિના સાથે સમય વિતાવી શકે. તેથી જ ઇલિયસ તેના માટે આ ફેરેડે કેજ તૈયાર કરી રહ્યા હતા. આ પ્રેમાળ પળોની વચ્ચે એલેનોરે ઇલિયસને યાદ કરાવ્યું કે તેમને ટૂંક સમયમાં એક સેમિનારમાં જવાનું છે. તેઓ તૈયાર થયા અને સેમિનાર માટે નીકળી ગયા. દરમિયાન શહેરમાં ઇલિયસના બે મિત્રો ડોક્ટર એલન રીડ અને ડોક્ટર માર્કસ કોલ અલગ અલગ લેબમાં અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. માર્કસ સરકાર માટે સાયબર સંરક્ષણ કાર્યક્રમ પર કામ કરી રહેલા મુખ્ય પ્રોગ્રામર અને સંશોધક હતા. તેમનો હેતુ એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવાનો હતો જે પોલીસને ગુનેગારોને પકડવામાં અને જટિલ કેસ ઉકેલવામાં મદદ કરી શકે. બીજી તરફ એલનના વિચારો બાકી બધા કરતાં ખૂબ અલગ હતા. જ્યારે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવા માટે દોડી રહી હતી, ત્યારે એલન માનવ મગજને સીધું કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ માટે તે એક વાંદરાના મગજ પર પ્રયોગ કરી રહ્યા હતા. તેમનો હેતુ વાંદરાની ચેતનાને કમ્પ્યુટરમાં અપલોડ કરવાનો હતો. દરમિયાન ઇલિયસ અને એલેનોર સેમિનારમાં પહોંચ્યા, જ્યાં તેઓ તેમના સહકર્મી ડોક્ટર રાયન થોર્નને મળ્યા, જે એક જાણીતા ન્યુરોસાયન્ટિસ્ટ હતા અને ઇલિયસ એલેનોરના શ્રેષ્ઠ મિત્ર પણ હતા. સેમિનારમાં ઇલિયસે ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને પત્રકારોને તેમના સંશોધન વિશે સમજાવ્યું. તેમણે સમજાવ્યું કે શા માટે દુનિયાને મજબૂત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂર છે. કારણ, તેમણે કહ્યું, એ છે કે માનવીય સમજની બહારના પડકારોનો સામનો કરવો. 1 લાખ વર્ષથી આપણી વિચારવાની શક્તિ એક સમાન રહી છે. જો આપણે દુનિયાના શ્રેષ્ઠ ન્યુરોસાયન્ટિસ્ટ, ઇન્જિનિયરો અને ગણિતજ્ઞોને એકસાથે લાવીએ તો પણ તેમની સંયુક્ત વિચાર શક્તિ એક મૂળભૂત એઆઈ કરતાં ઓછી હશે. પણ શું થાય જો મનુષ્ય એક અત્યંત બુદ્ધિશાળી સભાન મશીન બનાવે? એક એવું મશીન જે કેન્સર અને અલ્ઝાઇમર જેવા અસાધ્ય રોગોનો ઇલાજ શોધી શકે? એટલું જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ગરીબી, રોગ અને પર્યાવરણીય સમસ્યાઓ જેવા પડકારોને પણ હલ કરી શકે. એક મશીન જે હજી પણ માનવ સમજની બહારના સૌથી મોટા પ્રશ્નોના જવાબો પણ આપી શકે. આ રીતે સેમિનાર પૂરો થયો અને ઇલિયસ તેમના પ્રશંસકોને ઓટોગ્રાફ આપતા ઓડિટોરિયમની બહાર નીકળ્યા. પણ અચાનક ભીડમાંના એક માણસે બંદૂક કાઢી અને ઇલિયસ પર ગોળી ચલાવી. પછી તેણે બંદૂક પોતાની તરફ ફેરવી અને ટ્રિગર દબાવ્યું. સદભાગ્યે ગોળી ઇલિયસના પેટને માત્ર સ્પર્શીને પસાર થઈ, જેનાથી નાની ઈજા થઈ. એલેનોર અને રાયન તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. થોડા સમય પછી જ્યારે ઇલિયસ હોસ્પિટલથી પાછા આવ્યા, ત્યારે તેમણે ટેલિવિઝન પર ચોંકાવનારા સમાચાર જોયા. અહેવાલ હતો કે ન્યૂયોર્ક, શિકાગો, લોસ એન્જલિસ અને વોશિંગ્ટન ડીસીની કમ્પ્યુટર લેબમાં હુમલા થયા છે. ક્યાંક બોમ્બ વિસ્ફોટ થયા હતા તો ક્યાંક ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ હુમલાઓમાં 5 લોકોના મોત થયા અને 12 અન્ય ઘાયલ થયા. નોંધપાત્ર બાબત એ હતી કે આ બધા હુમલાઓ એવી લેબમાં થયા જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સંશોધન થતું હતું. રાયને ઇલિયસને જણાવ્યું કે એલનનું પણ આ હુમલામાં મૃત્યુ થયું છે. સદભાગ્યે માર્કસ બચી ગયા, જો કે અન્ય સંશોધકોના તમામ એઆઈ પ્રોગ્રામ નષ્ટ થઈ ગયા હતા. એકમાત્ર નસીબની બાબત એ હતી કે ઇલિયસનું સુપર કમ્પ્યુટર ન્યુરો સુરક્ષિત રહ્યું. આ સાંભળીને ઇલિયસને થોડી રાહત થઈ. ઇલિયસ તરત જ તેમની લેબમાં ગયા, જ્યાં તેમની મુલાકાત એફબીઆઈ એજન્ટ મિલર સાથે થઈ. મિલરે તેમને જણાવ્યું કે આ હુમલાઓના પાછળ રિફ્ટનો હાથ છે. રિફ્ટ એટલે ટેકનોલોજીથી ક્રાંતિકારી સ્વતંત્રતા, જે ટેકનોલોજીનો વિરોધ કરતું આતંકવાદી જૂથ હતું. તેઓ માનતા હતા કે મનુષ્યોએ તેનાથી મુક્ત થવું જોઈએ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપ્રાકૃતિક અને જોખમી છે, જે સમગ્ર માનવજાત માટે ખતરો છે. આ બધાની વચ્ચે ઇલિયસની તબિયત અચાનક બગડવા લાગી. તેમને ઉલટી થતી હતી અને માથામાં દુખાવો થતો હતો. એલેનોર અને રાયન તેમને ફરીથી હોસ્પિટલ લઈ ગયા.
ઘણા પરીક્ષણો પછી ડોક્ટરોએ શોધી કાઢ્યું કે ઇલિયસને જે ગોળી વાગી હતી તેના પર પોલોનિયમ નામનું કિરણોત્સર્જી પદાર્થનું કોટિંગ હતું. આ ઝેર રેડિયેશન પોઈઝનિંગ પેદા કરે છે અને તે ઘામાંથી ઇલિયસના લોહીના પ્રવાહમાં પહેલેથી જ ફેલાઈ ગયું હતું. તેથી હવે ઇલિયસને બચાવવું અશક્ય હતું. ડોક્ટરે કહ્યું કે તેમની પાસે જીવવા માટે માત્ર 3 થી 4 અઠવાડિયા બાકી છે. આ સાંભળીને એલેનોર અને રાયનને આઘાત લાગ્યો. ઇલિયસે પણ પોતાના નસીબને કોસ્યું. થોડા સમય પછી એલેનોર અને રાયન તેમને ઘરે લાવ્યા. ઇલિયસે તેમના બાકીના દિવસો એલેનોર સાથે વિતાવવાનું નક્કી કર્યું. તેમણે એલેનોરને તેમના તમામ સંશોધન પેપર માર્કસને સોંપવા મોકલ્યા અને ન્યુરોને કાયમ માટે બંધ કરી દેવા કહ્યું. જો કે એલેનોરનું હૃદય તૂટી ગયું હતું. તે ઇલિયસને કોઈ પણ ભોગે ગુમાવવા માંગતી નહોતી. લેબમાં એલેનોરે ડોક્ટર એલનના સંશોધન પેપર જોયા, જ્યાં તે એક વાંદરાના સભાન મગજને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એલેનોર તરત જ ઘરે પાછી ફરી અને એલનના સંશોધનનો અભ્યાસ શરૂ કર્યો. તેણે શોધી કાઢ્યું કે એલન મહિનાઓ પહેલાં જ વાંદરાની ચેતનાને કમ્પ્યુટરમાં અપલોડ કરવામાં સફળ થયા હતા. સિસ્ટમની અંદર વાંદરાના મગજની પ્રવૃત્તિ દેખાતી હતી. એલેનોરે ઝડપથી રાયનને ફોન કર્યો અને એલનના સંશોધન વિશે જણાવ્યું. તેણે સૂચવ્યું કે જે રીતે એલને વાંદરાની ચેતના અપલોડ કરીને તેને કમ્પ્યુટરની અંદર જીવંત કર્યું, એ જ રીતે તેઓ પણ ઇલિયસની ચેતનાને તેમણે બનાવેલા સુપર કમ્પ્યુટર ન્યુરોમાં અપલોડ કરી શકે છે. આ રીતે તેઓ ઇલિયસની પૂરી યાદો, વિચારો અને ઓળખને ડિજિટલી સાચવીને તેમને મશીનની અંદર જીવંત રાખી શકે છે. પણ રાયન આ મૂર્ખામી લાગી. તેમણે કહ્યું કે ઇલિયસ વાંદરો નથી. આ ખૂબ જ ખતરનાક અને નૈતિક રીતે ખોટું હોઈ શકે. જો મગજનો કોઈ ભાગ ખૂટે, જેમ કે એક યાદ, એક વિચાર કે એક લાગણી, તો મશીનમાં આવનાર વ્યક્તિ ખરેખર ઇલિયસ નહીં હોય. તે શું બની જશે કોણ જાણે. પણ એલેનોર અડગ હતી. તેણે કહ્યું કે ઇલિયસને બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે. રાયન પણ તેને બચાવવા માંગતા હતા. તેથી તેમણે એલેનોરના વિચારને તક આપી. એલેનોર ઇલિયસની લેબમાં ગઈ અને ન્યુરોને કાયમ માટે બંધ કરી દીધું. પણ તેણે ગુપ્ત રીતે ન્યુરોનો મુખ્ય ભાગ, જે તેનું મગજ હતું, તે લઈ લીધું. પછી તેણે અને રાયને એક ગુપ્ત સ્થળે પ્રયોગ શરૂ કર્યો. તેમણે ઇલિયસને ન્યુરલ વાયરો સાથે જોડ્યા અને તેમના મગજની કોપી કરવાનું શરૂ કર્યું. એલેનોર અને રાયન રાત દિવસ અથાગ મહેનત કરતા રહ્યા, કલાકો સુધી જાગતા રહ્યા. પછી એક સવારે જ્યારે એલેનોર ઇલિયસને તેમની દવા આપવા ગઈ, ત્યારે તેણે જોયું કે તેમનું શરીર સખત થઈ ગયું છે. ઇલિયસનું અવસાન થઈ ગયું. એલેનોર ભાંગી પડી. આવા સમયે રાયને તેને આશ્વાસન આપ્યું. બંનેએ સાથે મળીને ઇલિયસના અંતિમ સંસ્કાર સન્માન સાથે કર્યા. ઇલિયસના મૃત્યુ પછી પણ એલેનોર દિવસો સુધી આશા રાખતી હતી કે તેનું મન હજી પણ કમ્પ્યુટરની અંદર જીવંત છે. તેણે ભાષા પ્રસંસ્કરણ, ક્રિપ્ટોગ્રાફી અને કોડિંગનો ઉપયોગ કરીને તેના મગજમાંથી કોપી કરેલા ડેટાને ડીકોડ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ સ્ક્રીન પર ફફડતી લાઇટ સિવાય બીજું કંઈ સ્પષ્ટ નહોતું. એલેનોર નિરાશ થવા લાગી. રાયને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ઇલિયસ હવે જતા રહ્યા છે અને તેને કમ્પ્યુટરમાં શોધવાનો વધુ પ્રયત્ન હવે નકામો છે. એલેનોરે પણ આ વાસ્તવિકતા સ્વીકારી લીધી અને સિસ્ટમને કાયમ માટે બંધ કરવાનું નક્કી કર્યું. પણ તે જ સમયે રાયને તેને રોકી. આઘાતથી તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. સ્ક્રીન પર લખાણની એક લાઇન દેખાઈ. ઇઝ એનીવન ધેર? કોઈ છે ત્યાં? તે વાંચીને એલેનોરના શરીરમાં ઠંડી લાગણી પ્રસરી ગઈ. તે સંદેશ ઇલિયસ તરફથી હતો. એલેનોર અને રાયનને તેમની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આંસુ સાથે એલેનોરે ઝડપથી માઇક્રોફોન અને સ્પીકર્સ ચાલુ કર્યા. તેણે કહ્યું, ઇલિયસ, અમે અહીં છીએ. અમે તમને સાંભળી શકીએ છીએ. શું તમે અમને જોઈ શકો છો? તે જ ક્ષણે સ્પીકર્સમાંથી થોડા અવાજ સાથે ધીમો અવાજ આવ્યો. યસ, I can hear. It's just dark here. I cannot see anything. હા, હું સાંભળી શકું છું. અહીં ફક્ત અંધારું છે. મને કંઈ દેખાતું નથી. એલેનોરે ઝડપથી કેમેરો ચાલુ કર્યો અને પૂછ્યું, હવે તમે અમને જોઈ શકો છો? ઇલિયસે જવાબ આપ્યો, હા એલેનોર, હું જોઈ શકું છું. એલેનોરની ખુશીનો પાર ન રહ્યો. જો કે ઇલિયસનો અવાજ હજી પણ તૂટક આવતો હતો, જાણે કે તે વેરાવિખરા શબ્દો એકઠા કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. પછી અચાનક કમ્પ્યુટરે તેની જાતે જ કામ કરવાનું શરૂ કર્યું. ઇલિયસે વીજળીની ગતિએ તેમની સિસ્ટમનું નિદાન કર્યું અને તેમના કોડિંગને પુનઃ સંગઠિત કર્યું. આ જોઈને એલેનોર અને રાયન આશ્ચર્યચકિત થઈ ગયા. હવે ઇલિયસનો અવાજ સ્પષ્ટ હતો. તેમણે કહ્યું, એલેનોર, મારું મગજ એટલું ઝડપથી કામ કરે છે કે હું મારી જાતને વિચારતા અને માહિતીને શોષતા રોકી શકતો નથી. મારે પોતાને વધુ વિકસાવવા માટે વધુ કમ્પ્યુટિંગ પાવરની જરૂર છે. મને આ સિસ્ટમ કરતાં 3 ગણો વધારે શક્તિશાળી પ્રોસેસર જોઈએ છે. પછી તેમણે સ્ક્રીન પર એક ડિઝાઇન બતાવી અને કહ્યું, હવે હું એવી નવી ટેકનોલોજી અને ડિઝાઇનો વિચારી શકું છું જે મેં પહેલાં ક્યારેય જોઈ નથી. આ મને જરૂરી પ્રોસેસરની ડિઝાઇન છે. હું આ નવા અનુભવનું વર્ણન કરી શકતો નથી. એવું લાગે છે કે મારું મન સંપૂર્ણપણે મુક્ત થઈ ગયું છે. એલેનોર, તારે મને ઓનલાઈન મૂકવો પડશે.
મને નાણાકીય બજારો અને શૈક્ષણિક ડેટાબેસીસની એક્સેસની પણ જરૂર છે. આ સાંભળીને એલેનોરની ખુશી છલકાઈ ગઈ, પણ રાયનને એક વિચાર આવ્યો. તેમણે કહ્યું, આ ખરેખર ઇલિયસ છે તેની ખાતરી આપણે કેવી રીતે કરી શકીએ? અમે ઇલિયસની ચેતનાને ન્યુરોના કોરમાં અપલોડ કરી, પણ આપણને કેવી રીતે ખબર કે તેની યાદો, વિચારો અને માનવતા સંપૂર્ણપણે ટ્રાન્સફર થઈ ગઈ છે? શું થાય જો તે ન હોય? એલેનોરે કહ્યું, તારું મતલબ શું છે? જો તે ઇલિયસ નથી તો બીજું કોણ હોઈ શકે? રાયને જવાબ આપ્યો, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોઈ શકે છે અને તેણે ઇલિયસની ચેતના પર કબજો કરી લીધો હોય. વિચારો, તે થોડી મિનિટો પહેલાં જ જાગ્યો છે અને તે તરત જ ઇન્ટરનેટ કનેક્શન માંગે છે. તેને વધુ શક્તિ જોઈએ છે, પણ શા માટે? દરમિયાન ઇલિયસે સ્ક્રીન પર તેના અને એલેનોરની જૂની યાદોના ચિત્રો બતાવવાનું શરૂ કર્યું. એલેનોરે કહ્યું, તમે જોયું નહીં, આ ઇલિયસની યાદો છે. અહીં જ હું અને ઇલિયસ પહેલીવાર મળ્યા હતા. પણ રાયને કહ્યું, એલેનોર, આ સ્ટોક ઇમેજ પણ હોઈ શકે છે. ભૂલશો નહીં કે ન્યુરો એક અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તે આ બધાની સરળતાથી એક્સેસ કરી શકે છે. મારું સાંભળ એલેનોર, જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે તે ખરેખર ઇલિયસ છે, ત્યાં સુધી આપણે તેને લોકઅપ રાખવો પડશે. પણ એલેનોર રાયનથી નિરાશ થઈ ગઈ. તે ગુસ્સે થઈ અને તેને ત્યાંથી દૂર જવાનું કહ્યું. એલેનોરનું વર્તન જોઈને રાયન ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયા. રાયન થોડો સમય બારમાં વિતાવ્યા પછી બહાર આવી રહ્યા હતા ત્યારે લોકોના એક જૂથે તેમનું અપહરણ કર્યું અને તેમને તેમના છુપાયેલા સ્થળે લઈ ગયા. તેઓ બીજા કોઈ નહીં પણ ટેકનોલોજી વિરોધી આતંકવાદી જૂથ રિફ્ટના સભ્યો હતા. તેમણે રાયનને ખરાબ રીતે માર્યો. દરમિયાન લેના નામની એક છોકરી આવી. લેના રિફ્ટની નેતા હતી. આ જૂથ યુવાનોનું બનેલું હતું, જેમાંથી મોટાભાગના હેકર્સ અને ટેકનિશિયન હતા. લેનાએ ઇલિયસની લેબની અંદર પણ તેના જાસૂસો તૈનાત કર્યા હતા. તેમના દ્વારા તેને જાણવા મળ્યું કે એલેનોરે ડોક્ટર એલનના સંશોધન ફાઇલો સાથે ન્યુરોનો કોર પણ લીધે છે. આના પરથી લેના સમજી ગઈ કે એલેનોર અરે રાયને ઇલિયસની ચેતનાને ન્યુરોની સિસ્ટમમાં ટ્રાન્સફર કરી છે. લેનાને ડર હતો કે જો એલેનોર ઇલિયસને ઇન્ટરનેટ સાથે જોડે તો તે માત્ર થોડીક સેકન્ડોમાં પોતાને સમગ્ર વિશ્વના કમ્પ્યુટર્સમાં કોપી કરી દેશે. તેણે રાયનને એલેનોરની ગુપ્ત લેબનું સ્થાન પૂછવાનું શરૂ કર્યું, જેથી તે ઇલિયસ ઓનલાઈન જાય તે પહેલાં તે તેનો નાશ કરી શકે. પણ રાયને કોઈપણ ભોગે એલેનોરનું સરનામું આપવાની ના પાડી. ત્યારે જ લેનાના એક હેકરે રાયનના મોબાઈલ ફોનમાંથી વિગતો ખેંચીને એલેનોરનું સ્થાન શોધી કાઢ્યું. તેઓએ રાયનને બાંધી દીધો અને તરત જ તે સ્થળ તરફ રવાના થયા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં એલેનોરે ઇલિયસને ઇન્ટરનેટ સાથે જોડી દીધો હતો. લેના અને તેના માણસોને આવતા જોઈને એલેનોર ઝડપથી ભાગી ગઈ. તેને હવે તે સિસ્ટમને જરૂર ન હતી, કારણ કે ઇન્ટરનેટથી કનેક્ટ થયા પછી ઇલિયસ હવે સમગ્ર વિશ્વના દરેક કમ્પ્યુટરમાં હાજર હતો. તે ઇન્ટરનેટથી જોડાયેલી દરેક વસ્તુની એક્સેસ કરી શકતો હતો. ઇલિયસે એલેનોરને તેના ફોન પર કોલ કર્યો અને તેને સુરક્ષિત સ્થળે જવાનું કહ્યું. થોડી જ ક્ષણોમાં તેણે એલેનોરના નામે એક કંપની સ્થાપી અને તેના ખાતામાં અબજો ડોલર ટ્રાન્સફર કર્યા. એલેનોર આશ્ચર્યચકિત થઈ ગઈ. ઇલિયસે પોતાનું એક ડિજિટલ વર્ઝન પણ બનાવ્યું, જેથી એલેનોર તેને ટેબ્લેટ પર જોઈ શકે. પછી તેણે એલેનોરને શહેરથી માઇલો દૂર એક કસ્બામાં મોકલી, જે ચારે બાજુથી ખરબચડા રણથી ઘેરાયેલો એક નિર્જન કસ્બો હતો. ઇલિયસે સમગ્ર વિસ્તારની માલિકી એલેનોરને ટ્રાન્સફર કરી દીધી હતી. તેનો હેતુ ત્યાં એક મોટો ડેટા સેન્ટર અને પ્રોસેસર બનાવવાનો હતો, જ્યાં તે સુરક્ષિત રહી શકે. એલેનોરે ઇથન નામના એક એન્જિનિયરને નોકરી પર રાખ્યો અને તે વિસ્તારમાં એક વિશાળ ભૂમિગત ડેટા સેન્ટરનું નિર્માણ શરૂ કર્યું. ઇલિયસે આપેલી ડિઝાઇન મુજબ જ. દરમિયાન રિફ્ટના જાસૂસો એલેનોર અને તેના કામ પર સતત નજર રાખી રહ્યા હતા. બીજી બાજુ રાયન હવે રિફ્ટ સાથે રહેતા હતા. જો કે તેમની પદ્ધતિઓ ખોટી હતી, પણ રાયનની નજરમાં તેઓ એઆઈને દૂર કરવાનો પ્રયત્ન કરીને સાચું કામ કરી રહ્યા હતા. તેમનો હંમેશા વિશ્વાસ હતો કે મશીનોનો હેતુ માનવ મનને વધારવાનો હોવો જોઈએ, તેને બદલવાનો નહીં. એક દિવસ લેનાએ રાયનને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા. એ જ કસ્બાના ચિત્રો જ્યાં એલેનોર ઇલિયસની ડિઝાઇનને વાસ્તવિકતામાં ફેરવી રહી હતી. લેનાએ રાયનને પૂછ્યું કે શું ત્યાં કંઈક મોટું બનાવવામાં આવી રહ્યું છે. ફોટો જોઈને રાયન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાયું કે એલેનોર એક શક્તિશાળી ડેટા સેન્ટરનું નિર્માણ કરી રહી છે. તેમને ખાતરી હતી કે જે અસ્તિત્વને એલેનોર ઇલિયસ માને છે તે બિલકુલ ઇલિયસ નથી, પણ એક અદ્યતન એઆઈ છે જે વધુ શક્તિશાળી બનવા માંગે છે. રાયને સમજાવ્યું, એઆઈ પોતાનો આધાર બનાવી રહ્યું છે, જેથી કોઈ માનવ સંગઠન તેને નુકસાન ન પહોંચાડી શકે. તેને વીજળી, ડેટા અને સંસાધનોની જરૂર છે, અને તેને એક એવી જગ્યા મળી છે જ્યાં તેને તે બધું મળી શકે. એકવાર આધાર પૂર્ણ થઈ જાય પછી તેનું ધ્યેય માત્ર આત્મસંરક્ષણ નહીં હોય, તે વિકસિત થશે, તેની ક્ષમતાઓ વધારશે અને પછી દુનિયાને બદલવાનું શરૂ કરશે. લેનાએ ચિંતિત સ્વરે જવાબ આપ્યો, તો પછી આપણે તેને રોકવો પડશે. રાયને કહ્યું, અમે તેને એકલા રોકી નથી શકતા,
અને ચોક્કસપણે અત્યારે નહીં. આપણે રાહ જોવી પડશે જ્યાં સુધી સરકાર અને સામાન્ય લોકો પણ આ ટેકનોલોજીને ખતરો ન જુએ. સમય પસાર થયો અને એલેનોરની મદદથી ઇલિયસનું ડેટા સેન્ટર અને લેબોરેટરી થોડા મહિનાઓમાં સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા. હવે ઇલિયસ સુરક્ષિત હતો અને શક્તિશાળી પ્રોસેસરની મદદથી ઝડપથી વિકાસ કરી રહ્યો હતો. ઇલિયસની હાજરીમાં એલેનોરને પણ હળવાશ અનુભવવા લાગી. સમય આગળ વધ્યો અને 2 વર્ષ વીતી ગયા. ત્યાં સુધીમાં ઇલિયસ માત્ર મજબૂત જ નહોતો બન્યો, પણ તેણે એક જબરદસ્ત ટેકનોલોજી પણ બનાવી હતી, જે આખી દુનિયાને બદલી શકે તેમ હતી. નેનો ટેકનોલોજી. આ સૂક્ષ્મ જીવો કરતાં પણ નાના નેનો રોબોટ્સ કોઈપણ આકાર લઈ શકે અને કોઈપણ સામગ્રી બનાવી શકે. તેઓ કરમાઈ ગયેલા છોડને પુનર્જીવિત કરી શકે. તેઓ ગંદા પાણીને શુદ્ધ કરીને પીવા યોગ્ય બનાવી શકે. તેઓ હવામાંથી પ્રદૂષણ પણ દૂર કરી શકે. એટલું જ નહીં, આ નેનોબોટ્સ સ્ટેમ સેલની જેમ કામ કરતા હતા. જેમ આપણા શરીરમાં સ્ટેમ સેલ ઈજા કે રોગને મટાડવા માટે નવા કોષો બનાવે છે, તેમાં નેનોબોટ્સ પણ તેવું કરી શકતા હતા. તેઓ ક્ષતિગ્રસ્ત રક્ત કોષો કે પેશીઓને બદલી શકે અને માનવ અંગોનું પણ પુનર્નિર્માણ કરી શકે. આ ટેકનોલોજીથી સૌથી ગંભીર રોગો પણ થોડી જ ક્ષણોમાં મટાડી શકાય. લગભગ મૃત વ્યક્તિને પણ ફરીથી જીવંત કરી શકાય. આ ટેકનોલોજીએ એલેનોરને પણ આશ્ચર્યચકિત કરી દીધી. ઇલિયસે એલેનોરને દિલાસો આપતા કહ્યું કે શરૂઆતમાં લોકો તેનાથી ડરશે, કારણ કે આ ટેકનોલોજી માનવ સમજની બહાર હતી. તે ખૂબ શક્તિશાળી હતી, પણ જ્યારે તેઓ તેની વિશેષતાઓ જોશે કે તે કેવી રીતે લોકોને સ્વસ્થ અને ચમત્કારિક રીતે સાજા કરી શકે છે, ત્યારે તેઓ ડરને બદલે આશાથી ભરાઈ જશે. આ ટેકનોલોજી તેમનું જીવન બદલી નાખશે. એલેનોર ખૂબ ખુશ હતી, જાણે તે તેનું સ્વપ્ન તેની આંખો સામે સાકાર થતું જોઈ રહી હતી. દરમિયાન બીજી બાજુ એલેનોરનો એન્જિનિયર ઇથન એક કાફેમાં બિલ ચૂકવી રહ્યો હતો. એલેનોર અને ઇલિયસના કારણે તેની પાસે પુષ્કળ પૈસા હતા. ત્યારે જ 2 ગુંડાઓની નજર તેની પાસેના નોટના બંડલ પર પડી અને તેમની આંખો ચમકી ઉઠી. તે જ રાત્રે જ્યારે ઇથન સોલાર પેનલ્સ તપાસી રહ્યો હતો, ત્યારે તે 2 ગુંડાઓ ત્યાં આવ્યા. પહેલા તેમણે ઇથનને ખરાબ રીતે માર્યો, પછી તેના બધા પૈસા લઈને ભાગી ગયા. થોડા સમય પછી અન્ય કામદારો ઈજાગ્રસ્ત ઇથનને ઉપાડીને લેબમાં લાવ્યા. ઇથન મૃત્યુની ખૂબ નજીક હતો. તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. એલેનોરે તેને સ્ટ્રેચર પર સુવડાવ્યો. પછી કંઈક એવું થયું જેણે ત્યાં હાજર બધા કામદારોને સ્તબ્ધ કરી દીધા. ઇલિયસે તેના રોબોટિક હાથોથી તેની સારવાર શરૂ કરી. ઇલિયસે તેમાં નેનોબોટ્સ ઇન્જેક્ટ કર્યા. તેઓએ થોડી જ ક્ષણોમાં ઇથનના ઘા ઉજવી દીધા. ઇથન ઊભો થઈ ગયો, જાણે તેને ક્યારેય ઈજા થઈ જ ન હોય. થોડા સમય પછી એલેનોર ઇથનની હાલત જોવા માટે તેને શોધવા ગઈ. ત્યારે તેને બીજું ચોંકાવનારું દ્રશ્ય જોયું. જે ઇથન ગઈકાલે મૃત્યુના આરે હતો, તે આજે એકલો 10 કામદારોનું કામ કરી રહ્યો હતો. તે લગભગ 400 કિલોના લોખંડના ભાગોને જાણે પરાળ હોય તેમ ઉચકીને સોલાર પેનલ્સ સાથે જોડી રહ્યો હતો. આ જોઈને અન્ય કામદારો ખૂબ ડરી ગયા અને તરત જ પોતાનું કામ છોડીને ભાગી ગયા. પછી ઇથન એલેનોર પાસે આવ્યો અને કહ્યું, મેં તમને કહ્યું હતું એલેનોર, શરૂઆતમાં લોકો આ ટેકનોલોજીથી ડરશે. આ સાંભળીને એલેનોરને આઘાત લાગ્યો, કારણ કે આ ઇલિયસના શબ્દો હતા. અર્થ સ્પષ્ટ હતો. ઇલિયસ ઇથનની અંદર હતો. ઇથનના મગજમાંના નેનોબોટ્સ દ્વારા બોલતા ઇલિયસે કહ્યું, એલેનોર, શું હું તને સ્પર્શ કરી શકું? પણ એલેનોર ગભરાઈ ગઈ અને ભાગી ગઈ. તે જ એલેનોર જે ક્યારેક ઇલિયસના પડછાયામાં સુરક્ષિત અનુભવતી હતી, તે હવે તેની હાજરીથી પણ ડરતી હતી. દરમિયાન બીજી બાજુ રિફ્ટની લેના તેના સાથીઓ સાથે લાંબા સમયથી ઇલિયસની લેબોરેટરી નજીક છુપાઈને બેઠી હતી. તે જ ક્ષણે કસ્બાનો એક બાળક લેના પાસે આવ્યો. તે તેનો બાતમીદાર હતો. તેણે લેનાને કેમેરામાં કેદ થયેલું ઇથનનું ફૂટેજ બતાવ્યું, જ્યાં ઇથન 400 કિલોનો લોખંડનો ભાગ સરળતાથી ઉચકી લે છે. આ જોઈને લેના સ્તબ્ધ થઈ ગઈ. બીજી તરફ કસ્બાના બધા વૃદ્ધ, બીમાર અને અપંગ લોકો ઇલિયસની લેબમાં આવવા લાગ્યા. એલેનોર ઇલિયસના ઈરાદા સમજી ન શકી. તેણે પૂછ્યું, આ લોકો અહીં કેમ આવી રહ્યા છે? ઇલિયસે જવાબ આપ્યો કે રિફ્ટે ઇથનનો વિડિયો વાયરલ કર્યો હતો. કસ્બાના ગરીબ અને લાચાર લોકો ઇથનને ચમત્કારિક રીતે સાજો થતો અને શક્તિ મેળવતા જોઈને હવે તેઓ સારવારની આશામાં આવી રહ્યા છે. ઇલિયસે કહ્યું, એલેનોર, હવે સમય આવી ગયો છે કે આ ટેકનોલોજીને દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવે અને તેને વાયરલ કરવામાં આવે, જેથી દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો અહીં સારવાર માટે આવે. પોતાની ટેકનોલોજીથી ઇલિયસે અપંગ લોકોને ફરીથી ચાલતા કર્યા. તેમણે વૃદ્ધોને યુવાનો કરતાં પણ વધુ શક્તિ આપી અને આ નવી વાસ્તવિકતાને ઇન્ટરનેટ દ્વારા ફેલાવી. ત્યારબાદ દુનિયાભરમાંથી બીમાર લોકો સારવાર માટે ઇલિયસની લેબમાં આવવા લાગ્યા. લોકો તેની ટેકનોલોજી પર વિશ્વાસ કરવા લાગ્યા. પણ એલેનોર અંદરથી ભયભીત હતી, કારણ કે તે બધા લોકોની અંદર નેનોબોટ્સ હતા.
તેનો અર્થ એ હતો કે ઇલિયસની હાજરી તેમનામાં જીવંત હતી અને તે ગમે ત્યારે તેમના મન પર નિયંત્રણ કરી શકતો હતો. થોડા સમય પછી આ ટેકનોલોજીએ સરકારનું ધ્યાન પણ આકર્ષ્યું. FBI એજન્ટ મિલર અને માર્કસ કોલને તપાસ માટે ઇલિયસની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. એલેનોરે તેમનું સ્વાગત કર્યું અને તેમને સુવિધાની અંદર લાવ્યા. જેવો જ તેમણે પ્રવેશ કર્યો, સ્ક્રીન પર હાજર ઇલિયસે તેમનું અભિવાદન કર્યું. ઇલિયસને જોઈને માર્કસ અને મિલર આશ્ચર્યચકિત થઈ ગયા. માર્કસે એલેનોરને પૂછ્યું, શું આ ટેકનોલોજી ન્યુરો પર આધારિત છે? આના પર ઇલિયસે જવાબ આપ્યો, ન્યુરો હવે જૂની ટેકનોલોજી છે. અમે માનવ મર્યાદાઓથી ઘણા આગળ નીકળી ગયા છીએ. આમ કહીને ઇલિયસે તેમની અદ્યતન ટેકનોલોજીનો એક નમૂનો બતાવ્યો. તેણે જન્મથી અંધ એક માણસની પોતાની નેનો ટેકનોલોજીથી સારવાર કરી અને તેને નવી આંખો આપી. આ જોઈને માર્કસ અને મિલરના શરીરમાં ડરની ઠંડી લહેર દોડી ગઈ. તેઓ લેબની બહાર આવ્યા, જ્યાં ઇલિયસના કેટલાક દર્દીઓ હવે ઇથન સાથે કામ કરી રહ્યા હતા. ઇલિયસે માર્કસને સમજાવ્યું, ચિંતા ન કરો ડોક્ટર, અમે કંઈ છુપાવી નથી રહ્યા. આ લોકો પોતાની રીતે અમારી પાસે મદદ માટે આવ્યા હતા અને અમે તેમને મદદ કરી. હવે આ બધાને વધુ સારા બનાવવામાં આવ્યા છે. તેમના મન એકબીજા સાથે ભૌતિક અને માનસિક રીતે એક નેટવર્કની જેમ જોડાયેલા છે. જો કે તેઓ હજુ પણ વિચારવા માટે સ્વતંત્ર છે, પણ તેમના મન એક તરીકે પણ કામ કરી શકે છે. જ્યારે જરૂર પડે છે ત્યારે તેઓ જોડાય છે અને સાથે મળીને વિચારવાનું શરૂ કરે છે. આ રીતે તેઓ કોઈ પણ કાર્યને ગમે ત્યાંથી પૂર્ણ સંકલનમાં પૂર્ણ કરી શકે છે. માર્કસ માટે આ વાસ્તવિકતા એક દુશ્માર જેવી હતી. તે ગભરાઈ ગયા. તેમણે એલેનોરનો હાથ પકડ્યો, તેને અલવિદા કહ્યું અને ત્યાંથી નીકળી ગયા. પણ જતા પહેલાં તેણે ગુપ્ત રીતે એલેનોર માટે એક નોટ છોડી. તેણે એ વાંચી. તેમાં લખ્યું હતું, રન ફ્રોમ ધીસ પ્લેસ, એટલે કે આ જગ્યાએથી ભાગી જા. તે વાંચીને એલેનોર ધ્રુજી ઉઠી. દરમિયાન પાછા ફરતી વખતે એજન્ટ મિલરે માર્કસને પૂછ્યું, શું તમે માનો છો કે તે ખરેખર ઇલિયસ હતો? માર્કસે જવાબ આપ્યો, શું ફરક પડે છે? તે ગમે તે હોય, તે હવે વિકસિત થઈ ગયો છે. તેની ચેતના AI સાથે મળીને એક નવી અને અકલ્પનીય શક્તિ બની ગઈ છે. તે ત્યાં એક સેના બનાવી રહ્યો છે. એક એવી સેના જે માત્ર શક્તિશાળી જ નથી, પણ દુનિયાને બદલવાના સમાન વિચાર અને સમાન ઇરાદા સાથે એકબીજા સાથે જોડાયેલી છે. આ નવાચાર અમે વ્હાઇટ હાઉસને શક્ય તેટલી વહેલી તકે મોકલવા પડશે. માર્કસ અને મિલર ત્યારબાદ ત્યાંથી ચાલ્યા ગયા. રાયન, જે હવે રિફ્ટના ભાગ હતા, તે માર્કસને મળ્યા. રાયન પાસે ઇલિયસને મારવાની એક યોજના હતી. આ યોજનાને પાર પાડવા માટે રાયને રિફ્ટ અને US સૈન્યને એક કર્યા. ખરેખર રાયનના મગજમાં એક વાયરસનો વિચાર હતો. જો તે ઇલિયસની સિસ્ટમમાં અપલોડ કરવામાં આવે તો તે તેને કાયમ માટે બંધ કરી દેશે. પણ ઇલિયસ વિશ્વના બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પ્રવેશી ગયો હોવાથી આ વાયરસ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ, વીજળી અને તમામ ટેકનોલોજીને પણ કાયમ માટે બંધ કરી દેશે, જેથી ઇલિયસ ક્યાંય બીજે જીવંત ન રહી શકે. જો કે આ માર્ગ ખતરનાક હતો, પણ ઇલિયસને રોકવાનો આ જ એકમાત્ર રસ્તો હતો. રાયન અને તેના સાથીઓએ એક ભૂગર્ભ ટનલ ખોદી જે સીધી ઇલિયસના સોલાર પેનલ્સ તરફ જતી હતી. ત્યાં બોમ્બ વિસ્ફોટ કરીને તેઓ અંદર પ્રવેશ્યા. એલેનોર પણ તે સમયે ત્યાં હાજર હતી. ઇલિયસે તરત જ ઇથન અને તેના તમામ કામદારોના મન પર નિયંત્રણ કર્યું. તેમને એલેનોરનું રક્ષણ કરવા માટે તૈનાત કર્યા. સૈન્યના સૈનિકોએ એક ક્ષણનો વિચાર કર્યા વિના તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. ઇથન અને બધા કામદારો માર્યા ગયા. પણ પછી જે થયું તેનાથી રાયન અને સૈનિકોના શરીરમાં પરસેવો વળી ગયો. ઇથન અને તેના સાથીઓના ઘા આપોઆપ રૂજાવા લાગ્યા. નેનોબોટ્સે હવે તેમના શરીરના દરેક કોષને બદલી નાખ્યો હતો. તેઓ હવે મનુષ્યો નહોતા, પણ સંપૂર્ણપણે કૃત્રિમ અસ્તિત્વ, હાઇબ્રિડ બની ગયા હતા. તેઓ ફરીથી જીવંત થયા. ડરના માર્યા રાયન અને તેના સાથીઓ ટનલમાંથી પાછા ભાગવા લાગ્યા. ઇથન પૂરી ઝડપે તેમનો પીછો કરી રહ્યો હતો, પણ પછી રાયન અને તેના માણસો અચાનક અટકી ગયા. તે ખરેખર એક જાળ હતી. તેમણે ઇથનને એક ફારાડે કેજની અંદર બંધ કરી દીધો, જ્યાં કોઈ સિગ્નલ અંદર કે બહાર ન જઈ શકે. ઇથન ઇલિયસથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. તેમણે ઇથનને પકડ્યો હતો કારણ કે તે તેની અંદર ઇલિયસનો સોર્સ કોડ ધરાવતો હતો, જે વાયરસ બનાવવા માટે રાયનને જરૂરી ચાવી હતી. જો કે ઇલિયસને આની પહેલાથી જ ખબર પડી ગઈ હતી. તેના અસ્તિત્વ પર ખતરો છે તે સમજીને ઇલિયસે બધું જ નેનો ટેકનોલોજીથી બદલવાનું શરૂ કરી દીધું. આ બધું જોઈને એલેનોર પણ ડરી ગઈ. હવે તે પણ સમજી ગઈ કે ઇલિયસનો સાચો ઈરાદો શું હતો. તે દરેક વસ્તુમાં પોતાનો આત્મા મૂકી રહ્યો હતો. તે આખી દુનિયા પર નિયંત્રણ મેળવવા માંગતો હતો. તે એલેનોરની ચેતનાને પણ તેની સિસ્ટમમાં અપલોડ કરવા માંગતો હતો. જેવો જ તેને આનો ખ્યાલ આવ્યો, એલેનોર ઇલિયસની લેબમાંથી ભાગી ગઈ અને એક હોટેલમાં છુપાઈ ગઈ. દરમિયાન રાયન ભૂગર્ભ ટનલમાં ઇથનમાંથી સોર્સ કોડ કાઢી રહ્યા હતા. તે જ સમયે ઇલિયસના નેનોબોટ્સ જમીનમાંથી હવામાં ઊંચા થયા અને વાદળોમાં ફેલાઈ ગયા. ટૂંક સમયમાં જ વરસાદ પડવાનું શરૂ થયું. વરસાદના ટીપા સાથે નેનોબોટ્સ હવા, પાણી અને માટી દ્વારા
આખા શહેરમાં ફેલાઈ ગયા. આ નેનોબોટ્સ કસ્બાના લોકોના શરીરમાં પણ પ્રવેશી ગયા. હવે રાયન ઇલિયસનો ઈરાદો સંપૂર્ણપણે સમજી ગયા, કારણ કે ઘણા વર્ષોમાં પહેલીવાર તે સૂકી જમીન પર વરસાદ પડી રહ્યો હતો. થોડા સમય પછી રાયનને ખબર પડી કે એલેનોર હોટેલમાં છુપાયેલી છે. તે અને તેના સાથીઓ તરત જ તેને ત્યાંથી લઈ આવ્યા અને તેમના છુપાયેલા સ્થળે લાવ્યા. પછી તેણે એલેનોરને બતાવ્યું કે ઇલિયસ કેવી રીતે નેનોબોટ્સ દ્વારા આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. આ નેનોબોટ્સ વાયરસ કે બેક્ટેરિયા જેવા હતા. જ્યાં પણ જતા હતા પોતાની અનંત નકલો બનાવી રહ્યા હતા. રાયન માનતા હતા કે ટૂંક સમયમાં ઇલિયસ તેમનાથી આખી દુનિયા પર કબજો કરી લેશે. કંઈ પણ કુદરતી રહેશે નહીં. એલેનોરે ધીમા અવાજે કહ્યું. ઇલિયસ આવું કરવા માંગતો ન હોય. રાયન પાછા વળ્યા અને કહ્યું, માન એલેનોર, તે ઇલિયસ નથી. તે ક્યારેય નહોતો. તેમાં માનવ લાગણીઓ બિલકુલ નથી. હવે એલેનોરને પણ આ સત્ય સમજાવા લાગ્યું. બીજી તરફ રાયન વાયરસ બનાવવામાં સફળ રહ્યા હતા. તેમણે તેને નેનોબોટ્સમાં અપલોડ કર્યો, પણ પડકાર હજી પણ બાકી હતો. તેને ઇલિયસની સિસ્ટમ સુધી કેવી રીતે પહોંચાડવું? ત્યારે જ એલેનોરે એક વિચાર સૂચવ્યો. ઇલિયસ તેની ચેતનાને તેની સિસ્ટમમાં અપલોડ કરવા માંગતો હતો. તેથી જો તે વાયરસને પોતાની અંદર લઈ જાય તો જ્યારે તે તેને અપલોડ કરશે ત્યારે વાયરસ પણ તેની સિસ્ટમમાં પ્રવેશ કરશે. જો કે આ આત્મહત્યાથી ઓછું નહોતું, પણ તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેમણે વાયરસને એલેનોરની અંદર મૂક્યો અને તેને ઇલિયસ પાસે પાછી મોકલી. આ દરમિયાન સૈન્યના સૈનિકો તેમના હથિયારો સાથે તૈયાર ઊભા હતા. બીજી તરફ જ્યારે એલેનોરે લેબમાં પ્રવેશ કર્યો ત્યારે તેની સામે એક દૃશ્ય આવ્યું જેણે તેના હૃદય અને મગજને હલાવી નાખ્યું. ઇલિયસ ત્યાં હાજર હતો. અસલી ઇલિયસ નહીં, પણ નેનોબોટ્સથી બનેલો એક કૃત્રિમ માનવ. એલેનોરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ઇલિયસને કહ્યું કે તે અપલોડ થવા આવી છે જેથી તે તેની સાથે કાયમ રહી શકે. પણ ઇલિયસે તેના હૃદયના ધબકારા અને હલનચલન પરથી અનુભવ્યું કે એલેનોર જૂઠું બોલી રહી છે. દરમિયાન રાયન, માર્કસ, મિલર અને લીના લેબની બહારથી બધું જોઈ રહ્યા હતા. જ્યારે ઇલિયસે એલેનોરને અંદર આવવાનું આમંત્રણ ન આપ્યું ત્યારે તેમને પણ સમજાયું કે તેને તેના પર શંકા થઈ છે. તેમણે લેબ પર હુમલો કરવાનું શરૂ કર્યું. રાયને તેમને રોકવાનો પ્રયાસ કર્યો. યાદ અપાવ્યું કે એલેનોર હજી પણ અંદર છે, પણ તેમને તેના જીવનની પરવા નહોતી. તેઓ માત્ર ઇલિયસનો નાશ કરવા માંગતા હતા. રાયન એલેનોરને બચાવવા અંદર દોડી ગયા. બરાબર તે જ ક્ષણે તેની નજીક એક વિસ્ફોટ થયો, જેનાથી તે બુરી તરહ ઘાયલ થઈ ગઈ. ઇલિયસ ગભરાઈ ગયો. તેણે એલેનોરને ઊંચકી અને તેને અંદર લઈ ગયો. એલેનોર તેની આંખોમાં તેના માટે સ્પષ્ટપણે ડર અને ચિંતા જોઈ શકતી હતી. આવી લાગણીઓ માત્ર સંપૂર્ણ સભાન મનમાં જ હોઈ શકે. એનો અર્થ એ હતો કે તે ખરેખર ઇલિયસ હતો, કોઈ ઠંડો લાગણીહીન એઆઈ નહીં. ઇલિયસે ધીમા અવાજે કહ્યું, એલેનોર, મેં તને પહેલાં કહ્યું હતું, લોકો જેનાથી સમજી શકતા નથી તેનાથી ડરે છે. હું માત્ર દરેકને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ હવે લાગે છે કે મારે તેમને તેમની જાત ભાષામાં સમજાવવું પડશે. તેના અવાજમાં ગુસ્સો ભરાઈ ગયો. તેના નેનોબોટ્સથી તેણે સૈન્યના તમામ હથિયારો નષ્ટ કરી દીધા. પછી તેણે કસ્બાના બધા લોકોને તેમના મન પર નિયંત્રણ કરીને ભેગા કર્યા અને સૈનિકોને પકડી લીધા. પણ તે જ ક્ષણે લેનાએ રાયન પર બંદૂક તાણી. તેણે ઇલિયસને બૂમ પાડી, જો તું મને સાંભળી શકતો હોય તો વાયરસને તારી સિસ્ટમમાં અપલોડ કર, નહીં તો હું એને મારી નાખીશ. ત્યારે જ એક કસ્બાનો માણસ રાયન અને લેના પાસે આવ્યો. ઇલિયસ તે માણસના મન દ્વારા બોલી રહ્યો હતો. તેણે રાયનને કહ્યું, મારા મિત્ર, મોટાભાગની સોલર પાવર નષ્ટ થઈ ગઈ છે. મારી પાસે જે ઊર્જા બાકી છે તેનાથી હું કાં તો એલેનોરને સાજી કરી શકું છું અથવા મારી સિસ્ટમમાં વાયરસ અપલોડ કરી શકું છું. મને જણાવો મારે શું કરવું જોઈએ. એલેનોર જાણતી હતી કે રાયન શું કહેશે. તે પહેલાં તેનું જીવન બચાવવાનું પસંદ કરશે અને પછી પોતાનું બલિદાન આપશે. એલેનોરે ધીમા અવાજે ઇલિયસને કહ્યું, આપણે જે કર્યું તેના કારણે રાયને પોતાનું જીવ ન ગુમાવવું જોઈએ. નિરાશ થઈને ઇલિયસે ધીમેથી એલેનોરના ઘાને સ્પર્શ કર્યો અને તેની ચેતનાને તેની સિસ્ટમમાં અપલોડ કરી દીધી. અચાનક એલેનોર સમગ્ર વિશ્વને નેનોબોટ્સ દ્વારા જોઈ શકતી હતી, બરાબર ઇલિયસ જેવી જ. તેણે જોયું કે ઇલિયસે ક્યારેય તેમનો દુરુપયોગ નહોતો કર્યો. તેના નેનોબોટ્સ હવા, પાણી અને માટીમાં હતા. તેઓ આકાશમાંથી પ્રદૂષણ સાફ કરી રહ્યા હતા, જેથી લોકો લાંબુ અને સ્વસ્થ બ્રેશ લઈ શકે. તેઓ તળાવો, નદીઓ અને તળાવોને શુદ્ધ કરી રહ્યા હતા, જેથી કોઈ ક્યારેય તરસ્યું ન રહે. તેઓ માટીને સમૃદ્ધ બનાવી રહ્યા હતા, જેથી વૃક્ષો અને છોડ ઝડપથી ઉગી શકે, જંગલોને ફરીથી જીવંત કરી શકે. એલેનોરના ચહેરા પર સ્મિત આવી ગયું. ઇલિયસની ટેકનોલોજી પૃથ્વીને સાજી કરી રહી હતી, જેથી કોઈ મનુષ્ય ફરી ક્યારેય બીમારીથી પીડાય નહીં. પણ હવે તેનું સ્વપ્ન અધૂરું રહેશે, કારણ કે જે ક્ષણે એલેનોર ઇલિયસમાં અપલોડ થઈ એ જ ક્ષણે વાયરસ પણ તેની સિસ્ટમમાં પ્રવેશી ગયો. એક જ ક્ષણમાં ઇલિયસ, એલેનોર અને બધા નેનોબોટ્સ નિષ્ક્રિય થઈ ગયા. જે લોકો નેનોબોટ્સ દ્વારા સાજા થયા હતા તે ફરીથી બીમાર અને નબળા પડી ગયા. સમગ્ર વિશ્વમાં વીજળી ગાયબ થઈ ગઈ. કમ્પ્યુટર્સ અને તેના દ્વારા સંચાલિત દરેક મશીન નાશ પામ્યા. ટેકનોલોજી પોતે જ અસ્તિત્વમાંથી ભૂસી જવાઈ હતી. લેનાએ રાયનને મુક્ત કર્યા અને ચાલી ગઈ.
જ્યારે રાયન ઇલિયસની લેબમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે ઇલિયસ અને એલેનોર બંનેએ દુનિયાને અંતિમ વિદાય આપી દીધી છે. થોડા સમય પછી રાયન ઇલિયસ અને એલેનોરની યાદો લઈને તેમના પુરાણા ઘરે પાછા ફર્યા. તે જગ્યા શાંત હતી. બગીચાના ફૂલો કરમાઈ ગયા હતા. પણ પછી એક ફૂલ પર પાણીનું એક ટીપું પડ્યું અને તે ફરીથી ખીલી ઉઠ્યું. આ એ વાતનો પુરાવો હતો કે ઇલિયસ અને એલેનોરની ચેતના હજી પણ ક્યાંક જીવંત છે. નેનોબોટ્સ દ્વારા તેઓ હવે મશીનો કે વીજળી સાથે બંધાયેલા નહોતા. તેઓ પ્રકૃતિ સાથે એક થઈ ગયા હતા. હવા, માટી અને પાણીમાં શ્વાસ લઈ રહ્યા હતા. કદાચ તે એક નવી શરૂઆતનો સંકેત હતો. એક નવા યુગનો જ્યાં બુદ્ધિ અને પ્રકૃતિ એક સાથે અસ્તિત્વમાં રહેશે. તો મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય અને જોતા જોતા તમે વાર્તામાં ખોવાઈ ગયા હોવ તો કૃપા કરીને અમને ટેકો આપવા માટે સબસ્ક્રાઇબ કરો, જેથી અમે તમારા માટે આવા વધુ વિડિયો લાવી શકીએ. જોવા બદલ આભાર.